વાર્તા 3 જળ પ્રલય। ઘણા લાંબા સમય પછી લોકો જગતમાં જીવતા હતા। તેઓ ઘણા દુષ્ટ અને હિંસક બની ગયા હતા। તે એટલું ભૂંડું હતું કે ઈશ્વરે નિર્ણય કર્યો કે તે આખા જગતનો જળ પ્રલય દ્વારા નાશ કરશે। પરંતુ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો। તે દુષ્ટ લોકો મધ્ય જીવતો ન્યાય માણસ હતો। ઈશ્વરે જે જળ પ્રલય મોકલવા માંગતા હતા તે યોજના વિશે તેમણે નૂહને જણાવ્યું। તેમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કહ્યું। ઈશ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13.5 મીટર ઊંચું વહાણ બનાવવાનું કહ્યું। નૂહને લાકડામાંથી બનાવવાનું કહેવામાં આવ્યું અને તેને 3 માળ, ઘણા ઓરડા, છત અને બારીવાળું બનાવવાનું કહેવામાં આવ્યું। વહાણ જળ પ્રલય દરમિયાન નૂહ તેના પરિવાર અને દરેક પ્રાણીઓને સુરક્ષિત રાખશે। નૂહે ઈશ્વરની આજ્ઞા માની। તેણે અને તેના 3 દીકરાઓએ ઈશ્વરે જે રીતે કહ્યું હતું તે જ રીતે વહાણ બાંધ્યું। આ વહાણ બનાવતા તેઓને ઘણા વર્ષો લાગ્યા, કારણ કે તે ખૂબ જ મોટું હતું। નૂહે લોકોને આવનાર જળ પ્રલયથી ચેતવ્યા અને ઈશ્વર તરફ ફરવા જણાવ્યું, પરંતુ તેઓએ તેનું માન્યું નહીં। ઈશ્વરે નૂહ અને તેના પરિવારને પોતાના માટે તેમજ પ્રાણીઓ માટે પૂરતો ખોરાક એકઠો કરવાની આજ્ઞા આપી। જ્યારે સગડું તૈયાર થઈ ગયું, ઈશ્વરે નૂહને કહ્યું કે સમય થઈ ગયો છે કે તું, તારી પત્ની, તારા 3 દીકરાઓ અને તેમની 3 પત્નીઓ વહાણમાં અંદર આવી જાય। બધા મળીને 8 લોકો। ઈશ્વરે દરેક પ્રાણી અને પક્ષીમાંથી નર અને નારીને નૂહ પાસે વહાણમાં મોકલ્યા, જેથી તેઓ જળ પ્રલય દરમિયાન સુરક્ષિત રહે। ઈશ્વરે બલિદાન માટે જેનો ઉપયોગ થઈ શકે એવા દરેક પ્રાણીમાંથી 7 નર અને 7 માદાને મોકલ્યા। જ્યારે તેઓ બધા વહાણમાં ચડી ગયા ત્યારે ઈશ્વરે બારણું બંધ કર્યું। ત્યારબાદ વરસાદ અને બસ વરસાદ શરૂ થયો। 40 દિવસ અને 40 રાત રોકાયા વગર વરસાદ પડ્યો। ભૂમિમાંથી પાણી નીકળવા લાગ્યું। આખું જગત અને તેમાંનું સર્વસ્વ પાણી વડે ઢંકાઈ ગયું, ત્યાં સુધી કે મોટા પહાડો પણ। જે લોકો અને પ્રાણીઓ વહાણમાં હતા તે સિવાયનું જે કંઈ કોરી ભૂમિ પર હતું તે સર્વનાશ પામ્યું। વહાણ પાણી પર તરવા લાગ્યું અને જે કંઈ તેમાં હતું તેને ડૂબતા બચાવ્યું। વરસાદના પાણી બંધ પડ્યા પછી વહાણ 5 મહિના સુધી તર્યું અને આ સમય દરમિયાન પાણીની નીચે ઉતરવાની શરૂઆત થઈ। એક દિવસે વહાણ પહાડની ટોચ પર થંભ્યું, પરંતુ જગત હજુ પણ પાણીથી ભરેલું હતું। 3 મહિના બાદ પર્વતોની ટોચ દેખાવા લાગી। 40 દહાડા પછી નૂહે કાગડા નામના પક્ષીને બહાર મોકલ્યું, જેથી તે જાણી શકે કે પાણી સુકાઈ ગયા છે કે નહીં। કાગડો કોરી ભૂમિ માટે આમ તેમ ઉડ્યો, પરંતુ તેને કોઈ સ્થાન મળ્યું નહીં। ત્યારબાદ નૂહે કબૂતર નામના પક્ષીને મોકલ્યું, પરંતુ તેને પણ કોરી ભૂમિ મળી નહીં, તેથી તે નૂહ પાસે પાછું આવ્યું। 1 અઠવાડિયા પછી તેણે કબૂતરને પાછું મોકલ્યું અને તે જૈતૂનનું પાંદડું લઈને પાછું આવ્યું। પાણી ઓછું થવા લાગ્યું અને વનસ્પતિ પાછી ઉગવા લાગી। નૂહે બીજું 1 અઠવાડિયું રાહ જોઈ અને કબૂતરને 3જી વખત મોકલ્યું। આ વખતે તેને આરામ કરવાની જગ્યા મળી અને તે પાછું આવ્યું નહીં। પાણી સુકાવા લાગ્યા। 2 મહિના બાદ ઈશ્વરે નૂહને કહ્યું, તું અને તારું પરિવાર તથા બધા જ પ્રાણીઓ વહાણ છોડીને જાઓ। તને ઘણા પુત્રો અને પૌત્રો થાઓ અને પૃથ્વીને ભરી દો। માટે નૂહ અને તેનું પરિવાર વહાણમાંથી બહાર આવ્યા। વહાણમાંથી બહાર આવ્યા બાદ નૂહે વેદી બનાવી અને દરેક પ્રકારના પ્રાણીઓ જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો તેનું બલિદાન કર્યું। ઈશ્વર બલિદાનથી ખુશ થયા અને નૂહ તથા તેના પરિવારને આશીર્વાદ આપ્યો। ઈશ્વરે કહ્યું, હવે હું ક્યારેય લોકો જે દુષ્ટતા કરે છે તેના લીધે પૃથ્વીને શાપ નહીં આપું અથવા જળ પ્રલયથી જગતનો નાશ નહીં કરું, જો કે લોકો તેમના બાળપણથી જ પાપી છે। માટે ઈશ્વરે વચનના ચિહ્નના રૂપમાં પ્રથમ મેઘધનુષ્ય બનાવ્યું। દરેક સમયે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે ત્યારે ઈશ્વરે પોતે આપેલા વચનને યાદ કરે છે અને એ જ રીતે તેના લોકો